નમસ્તે નમસ્તે નમસ્તે. આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8ના પાઠ 1નું સ્વાધ્યાય જોઈ લીધું હતું સ્વાધ્યાય પોથી માટે. તો આજે આપણે બીજા પાઠનું સ્વાધ્યાય જોવાના છીએ. પાઠ નંબર 2, ભારતમાં બ્રિટિશ શાસન. તો જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1, નીચે આપેલ પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ઉલ ગુલાન, કારણ કે એ તો ચળવળ હતી. હવે કાયમી જમાબંધી આવેલી, મહાલવારી પદ્ધતિ આવેલી અને રૈયતવારી પદ્ધતિ પણ આવેલી. પ્રશ્ન 2, નીચે આપેલ પૈકી કયું વિધાન કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ સાથે સુસંગત નથી? તો અહીંયા આપણો જવાબ બનશે સી, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિથી ભારતના ખેડૂતો સમૃદ્ધ બન્યા હતા. પ્રશ્ન 3, 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ ક્યાંથી આવતું? તો અહીંયા આપણો જવાબ બનશે સી, એ અને બી બંને, એટલે કે સ્પેન અને ઇટાલીથી. પ્રશ્ન 4, ભારતમાં ગળીના ઉત્પાદનમાં કઈ બે પ્રથાઓ અમલમાં હતી? તો અહીંયા આપણો જવાબ બનશે સી, નીજ અને રૈયતી. પ્રશ્ન 5, ઝારખંડ રાજ્યમાં કઈ જનજાતિના સમૂહ રેશમના કીડા પાળતા? તો અહીંયા આપણો જવાબ બનશે એ, સંથાલ. પ્રશ્ન 6, બિરસા મુંડા દ્વારા અંગ્રેજો સામે કઈ ચળવળ ચલાવાઈ હતી? અહીંયા આપણો જવાબ બનશે સી, ઉલ ગુલાન ચળવળ. પ્રશ્ન 7, ભારતમાં થતી ગળી સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા આપણો જવાબ બનશે એ અને બી બંને, એટલે કે ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે, ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતું હતું. પ્રશ્ન 8, જનજાતિ સમૂહ નીચે પૈકી કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, એટલે કે આપેલ તમામ પશુપાલન સાથે સંકળાયેલા હતા, સમૂહમાં શિકાર કરતા અને જંગલમાંથી જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા અને જંગલમાંથી મળેલ વસ્તુઓને સરખા ભાગે એકબીજાને વહેંચતા હતા. પ્રશ્ન 9, નીચે પૈકી કઈ જનજાતિઓ સ્થળાંતરિત ખેતી સાથે સંકળાયેલી હતી? તો અહીંયા આપણો જવાબ બનશે એ, ગોળ અને સંથાલ. પ્રશ્ન 10, જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઇજારો કોને મળતો? તો અહીંયા આપણો જવાબ બનશે એ, જે ઇજારાદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે તે. પ્રશ્ન 11, જમીન માલિકોને અન્યાય કરતી રૈયતવારી પદ્ધતિનું નીચેનામાંથી કયું લક્ષણ નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, ખેડૂત 2 વર્ષનું મહેસૂલ એકસાથે આપી શકતા. પ્રશ્ન 12, બિરસા મુંડા દ્વારા જન આંદોલન દરમિયાન કરવામાં આવેલ હાકલમાં નીચેના પૈકી કયા વિધાનોનો સમાવેશ થતો નથી? તો અહીંયા આપણો જવાબ બનશે ડી, વર્તમાનમાં જીવવું. પ્રશ્ન 13, સંથાલ જનજાતિના સમૂહ માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો અહીં આપણો જવાબ બનશે ડી, તેઓ બ્રિટિશ સેનામાં મહત્વની ભૂમિકા ભજવતા. પ્રશ્ન 2, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1, બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને મીર કાસિમ સાથે વાંકવું પડ્યું. 2, અંગ્રેજોની શોષણ નીતિના લીધે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. પ્રશ્ન 3, રૈયતવારી મહેસૂલ પદ્ધતિ મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં લાગુ કરાઈ હતી. પ્રશ્ન 4, 18મી સદીના અંત સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. પ્રશ્ન 5, રેશમના વેપારીઓ ખેડૂત પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. પ્રશ્ન 2બ, મને ઓળખો હું કોણ છું? 1, બ્રિટિશ સરકારે મને પૂર્વના રાષ્ટ્ર સાથે વેપાર કરવાનો અધિકાર આપ્યો હતો. તો કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. પ્રશ્ન 2, હું પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છું. તો પશ્ચિમ એટલે કે આપણો આ ગુજરાત બાજુનો જે વિસ્તાર છે ના શું હોય? કપાસ. પ્રશ્ન 3, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી મને સોંપાઈ હતી. તો ગામના મુખીને. પ્રશ્ન 4, અમે છોટા નાગપુરની આસપાસ રહેનાર જનજાતિ સમૂહ છીએ. તો મુંડા જાતિ. પ્રશ્ન 5, હું બિરસા મુંડાનો પિતા છું. તો સુગના મુંડા. પ્રશ્ન 2ક એટલે કે સી, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. પ્રશ્ન 2, રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા, હોલ્ટ મેકેન્ઝી ન હતા. બરાબર, એટલે હોલ્ટ મેકેન્ઝી ઉપર લીટો મારી દઈશું. પ્રશ્ન 3, ગળીનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવા માટે કરવામાં આવતો હતો. રેશમ કાપડને નહીં, એટલે કે રેશમી ઉપર લીટો મારી દઈશું. પ્રશ્ન 4, મહાલ એટલે ગામનો સમૂહ ગણાતો. તો અહીંયા જમીનદારોનો સમૂહ જ્યાં રહ્યો ના ચેક મારી દઈશું. પ્રશ્ન 5, બિરસા મુંડાએ વૈષ્ણવ ધર્મના પ્રચાર સાથે પણ કામ કર્યું હતું. તો શૈવ ધર્મ ઉપર આપણે લીટી મારી દઈશું. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. 1, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારની શું ભૂમિકા હતી? જવાબ, કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિમાં જમીનદારો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવી એ રકમ સરકારમાં જમા કરાવતા હતા.
પ્રશ્ન 2, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કેવા બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી? જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઈચ્છતી હતી. પ્રશ્ન 3, ભારતીય ગળની માંગ શા માટે વધવા લાગી? જવાબ, કેરેબિયન દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી. પ્રશ્ન 4, ગળીના રૈયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? જવાબ, રૈયતી પ્રથામાં ખેડૂતો પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનાને વેચતો. પ્રશ્ન 5, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો કયા કયા હતા? જવાબ, બ્રિટિશ શાસન દરમિયાન ભારતના મહત્વના વેપારી પાકો મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી હતા. પ્રશ્ન 6, પશુપાલન સાથે કઈ કઈ જનજાતિઓ સંકળાયેલી હતી? જવાબ, પશુપાલન સાથે વન ગુજ્જર, લબાડિયા, ગદ્દી અને બકરવાલ જનજાતિઓ સંકળાયેલી હતી. પ્રશ્ન 7, આદિવાસી જનજાતિ સમૂહ કયા બે પ્રકારની ખેતી સાથે સંકળાયેલા? જવાબ, આદિવાસી જનજાતિ સમૂહ સ્થળાંતર ખેતી અને સ્થાયી ખેતી સાથે સંકળાયેલા હતા. પ્રશ્ન 8, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમૂહના મુખિયાઓની સત્તા ઉપર કાપ શા માટે મૂક્યો? જવાબ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિ સમૂહનો વિકાસ ભયરૂપ લાગતા મુખ્યોની સત્તા ઉપર કાપ મૂક્યો. પ્રશ્ન 9, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહને શેની હાકલ કરી? જવાબ, બિરસા મુંડાએ દારૂ પીવાનો છોડી દેવો, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો અને એક જગ્યાએ રહીને ખેતી કરવાની હાકલ કરી. પ્રશ્ન 10, મુંડા જનજાતિ સમૂહોને કોની સામે ચળવળ મજબૂત બનાવી? જવાબ, મુંડા જનજાતિ સમૂહે દીકુઓ અને યુરોપિયનો સામે ચળવળ મજબૂત બનાવી હતી. પ્રશ્ન 3b, યોગ્ય જોડકા જોડો. વિભાગ અની બાબતો સાથે વિભાગ બની બાબતોને જોડવાની છે. વન ગુજ્જર અને લબાડિયા, તો એની સામે આવશે સી, ગાય ભેંસ પાળતા હતા. બીજું, ગદ્દી અને બકરવાલ, તો એની સામે આવશે ડી, ઘેટા બકરા પાળતા. ત્રીજું, ખોડ, તો એની સામે આવશે એ, કાપડ વણવાનો અને ચામડા રંગવાનો કામ વ્યવસાય. 4, મુંડા, તો એની સામે આવશે ઈ, સફેદ ઝંડાવાળું બિરસા રાજ્ય ઈચ્છતા હતા. 5, સંથાલ, તો એની સામે આવશે બી, રેશમના કીડા પાળતા હતા. પ્રશ્ન 4a, નીચે આપેલ શબ્દની સંકલ્પના સમજાવો. 1, ઇજારો. કોઈ વસ્તુ કે સેવાના બજાર પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો અધિકાર હોય તેને ઇજારો કહે છે. 2, વેપારીકરણ. જવાબ, વેપારીકરણ એટલે વધુમાં વધુ નફો થાય એ રીતે વેપારના નીતિ નિયમો ઘડીને વેપાર કરવો. સ્થળાંતરિત ખેતી. જવાબ, કેટલાક આદિવાસીઓ જંગલને જમીન સાફ કરી ખેતી કરતા એ જમીનની ફળદ્રુપતા ઘટતા તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને ત્યાં ખેતી કરતા તેને સ્થળાંતરિત ખેતી કહે છે. પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. 1, કાયમી જમાબંધી. જવાબ, કોર્નવાલિસ દ્વારા કાયમી જમાબંધી લાગુ કરવામાં આવી હતી, જેમાં જમીનદારને જમીન અને જમીન મહેસૂલના હક આપવામાં આવતા હતા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું અને જમીનદારે મહેસૂલના 9 ભાગ સરકારના જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને ચૂકવવું જ પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જોર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતા હતા. હવે આ પ્રશ્ન જે રહ્યા એને તમે ટ્રીક તરીકે યાદ રાખવા માંગતા હોય તો આ ચેનલમાં આ ધોરણની પ્લેલિસ્ટો અલગ અલગ બનાવેલી છે. તેમાં તમે જશો તો એમાં ઘણું ખરું એવું મળી રહેશે કે જેના દ્વારા તમને આ પ્રશ્નો ડાયરેક્ટ મોઢે થઈ જશે. 2, જનજાતિ પ્રવૃત્તિઓ. જવાબ, જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન કરતા હતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલમાં ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટીઓ એકત્ર કરી સ્થાનિક બજારમાં વેચતા. ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વેચતા. કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતી હતા. પ્રશ્ન 3, ઉલ ગુલાન ચળવળ. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા થતા આદિવાસીઓના શોષણના વિરોધમાં ઉલ ગુલાન ચળવળ થઈ હતી તેનું નેતૃત્વ બિરસા મુંડાએ કર્યું હતું. આ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહાર, છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 માઇલના વિસ્તારમાં થઈ હતી. ઉલ ગુલાન ચળવળ દરમિયાન બિરસા મુંડાને પકડીને કેદમાં પૂરવામાં આવ્યા હતા. ઈસવીસન 1897માં જેલમાંથી મુક્ત થતા પછી બિરસાએ ફરી ચળવળ ચલાવી હતી અને ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થવાથી ઉલ ગુલાન ચળવળ બંધ પડી ગઈ.
પ્રશ્ન 6, નીચેના આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ શા માટે કંગાળ બની ગયું? જવાબ: જમીનદારો ખેડૂતોનું શોષણ કરતા હતા. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલું મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂતો કે તેની ખેતીનો વિકાસ થાય તેવો કોઈ પગલાં ભર્યા નહીં. આમ બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનો અન્ન ભંડાર ગણાતો બંગાળ કંગાળ બન્યું. પ્રશ્ન 2, 18મી સદીમાં ભારતીય ખેડૂતોની સ્થિતિ કેવી હતી? જવાબ: 18મી સદીમાં ખેડૂતો શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે મહત્ત્વના વેપારી પાકોની ખેતી કરતા હતા. કંપનીના વેપારીઓ આ પાકો નીચા ભાવે ખરીદતા અને વેપારીઓનો ખેડૂતોને વાવેતર માટે ધિરાણ આપતા. આમ ખેડૂતોને દેવાદાર બનાવી તેમની પાસે નીચા ભાવે પાકો ખરીદવામાં આવતા. આથી ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા ગયા અને ગરીબ ખેડૂતોની જમીન જમીનદારો ખરીદ લેતા. પરિણામે ઘણા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. પ્રશ્ન 3, બ્રિટિશ શાસન દરમિયાન જનજાતિ સમૂહ કેવી પ્રવૃત્તિઓ કરતા હતા? જવાબ: જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા. કેટલીક જનજાતિના લોકો પશુપાલન પણ કરતા હતા. ખાડ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહ શિકાર કરતા તેમજ જંગલમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત કરી વેચાણ કરતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ અને ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાસના ફૂલો વીતી કેટલીક જનજાતિઓ ખેતી પણ કરતી હતી. પ્રશ્ન 4, સ્થળાંતરિત અને સ્થાયી ખેતી વિશે ટૂંકમાં જણાવો. જવાબ: કેટલીક જનજાતિના લોકો જંગલમાં વૃક્ષો અડધેથી કાપીને ત્યાં ખુલ્લી જગ્યા કરીને ત્યાં ખેતી કરતા અને ત્યાં એક વખત પાક લઈને પછી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરતા અને બીજી જગ્યાએ પણ આ રીતે ફરીથી ખેતી કરતા અને આને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતી. કેટલીક જનજાતિના લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા હતા તેને સ્થાયી ખેતી કહેવામાં આવતી. પ્રશ્ન 7, નીચે આપેલા શબ્દ ચોરસમાંથી બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં રહેલી વિભિન્ન જાતિઓના નામ શોધીને લખો. તો અહીંયા ભાઈ આપણને એક ચોરસમાં નકરા નામ આપેલા છે એ આપણે ગોતવાના છે. તો ભાઈ આ બાજુ લખ્યો છે ખોડ જનજાતિ, પછી ઊભી લાઈનમાં લખ્યો સંથાલ, એની નીચે કૌલ, પછી હાવ નીચે વચ્ચે અહીંયા ભીલ, એની નીચે વન, પછી એની નીચે ગૌડ, પછી અહીંયા ગુજ્જર, પછી મુંડા, પછી આ બાજુ કોયા અને બકરવાલ અને આ બાજુ લબાડિયા. તો આ રીતે આ બધા નામ આપણને મળ્યા છે. તો બસ આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે તમને તમારા જે પ્રશ્નોના જવાબ હતા એ મળી ગયા છે. મેં વચ્ચે વિડીયોમાં કીધું એ રીતે કે ભાઈ તમારે કોઈ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એને મોઢે રાખવા હોય તો એને યાદ રાખવા માટેની ટ્રીકો એટલે કે એની રીતો એવા વિડીયો પણ આ ચેનલમાં મેં મૂકેલા છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોશો તો તમને તમારા ધોરણના વિડીયોઝ મળી જશે અને બીજા વિડીયો છે એ પણ આગળ આવતા રહેશે. બીજું, જો તમને આ ચેનલ ઉપયોગી થતી હોય તો તમે તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મને પણ આનંદ થશે અને કામ કરવાનું મોટિવેશન મળશે. અને આગળ મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.